शोभया नित्य सेवितम् शंख चक्रादि संयुक्तम घनश्यामम चतुर्भुजम नमामि श्रीलाल प्रभु विठ्ठलेश सुपूजितम आनंद घन गौरांगम यशोदोत्संग लालितम प्रभुर नंद कुमारों में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय पुष्टिमार्गीह सर्वज्ञ करुणारस पूरितः श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्री द्वारिकाधीश की श्री लाल प्यारे श्याम सुंदर श्री यमुने महाराज श्रीमद वल्लभाधीश श्री गुसाई जी परम दयाल की। अत्र उपस्थित जिमना घरांगणे दिव्य अलौकिक मनोरथ संपन्न થઈ રહ્યો છે તો સમગ્ર મનોરથી પરિવાર મર્યાદી વૃંદગણ કીર્તનકાર વૃંદગણ एवं भगवत नामનું શ્રવણ કરવા પધારેલા સૌ વલ્લભીય વૈષ્ણવજન ખૂબ ખૂબ આનંદનો વિષય છે કે મનોરથી પરિવારના ભાવ સ્વરૂપે શ્રી પુષ્ટિ પુરુષોત્તમના અલૌકિક દિવ્ય મનોરથ સાંજે સંપન્ન થયો અને સાથે સાથે ભગવદ નામ લેવાનો એક અલૌકિક વિચાર થયો। મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પ્રવર્તિત આપણે સૌ પુષ્ટિ ભક્તિ માર્ગીય પરંપરાના અનુયાયી વર્ગ છીએ ત્યારે એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય શું છે, એક વૈષ્ણવ તરીકે આપણે શું કરવું જોઈએ, એક વૈષ્ણવ તરીકે આપણે શું ન કરવું જોઈએ, આ બાબતનો આપણે વિવેકપૂર્ણ શાસ્ત્ર આધારિત બહુ સહેલાઈથી વિચાર કરવો જોઈએ। અર્જુન સામે પ્રશ્ન શું હતો, મારે યુદ્ધ કરવું કે ન કરવું? સ્વયં ભગવાન એને હા પાડ્યો હોત તો યુદ્ધ કરત અને ના પાડ્યો હોત તો ન કરત, પરંતુ યુદ્ધ કરવા માટે એને પ્રેરણા દેવા માટે સ્વયં ભગવાને શ્રીમદ ભગવદ ગીતાનું સ્ફુરણ કર્યું અને અર્જુનને ઉપદેશ આપીને સમજાવ્યું કે તારે યુદ્ધ કરવાનું છે તો શું કામ કરવાનું છે। આજે એ જ ભગવદ ગીતામાં જ્ઞાન માર્ગ, પ્રપત્તિ માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને અંતમાં ભગવાને અર્જુનને એ જ આજ્ઞા કરી કે આ બધા જ માર્ગોથી દૂર થઈને મામેકમ શરણમ વ્રજ, મારા શરણમાં આવી જા તો જ તારો ઉદ્ધાર નિશ્ચિત રૂપથી થશે। કહેવાનો પ્રશ્ન એટલો જ છે કે મહાન પુરુષો આપણા જે આચાર્યો છે એની વાણીમાં એટલી બધી અલૌકિકતા છે, એટલી બધી ગૂઢતા છે કે કેવું હોય કોઈ એક વ્યક્તિને, પરંતુ તે આખા સમાજને લાગુ પડે છે, આખા સંપ્રદાયને લાગુ પડે છે। મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના આપણે 16 ગ્રંથ જોઈએ તો 16 ગ્રંથમાં સમયે સમયે જે વૈષ્ણવ શરણમાં આવ્યા એમને ઉપદેશ રૂપે એક ગ્રંથની રચના કરી, પરંતુ સાંપ્રત સમયમાં એ 16 ગ્રંથના જે સિદ્ધાંતો છે તે આપણને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને લાગુ પડે છે।
એટલા માટે બહુ જ ગહનતાથી એ ષોડશ ગ્રંથનું ચિંતન કરીને જ્યારે આપણે આપણો વ્યવહાર પુષ્ટિ ભક્તિ માર્ગે અનુરૂપ બનાવીએ છીએ ત્યારે ખરા અર્થમાં આપણું બ્રહ્મ સંબંધ લીધેલું સાર્થક થાય છે. વૈષ્ણવ મહાન પુરુષોની વાણીમાં એ તાકાત છે, એ અલૌકિકતા છે, દિવ્યતા છે કે આપશીના વચન દ્વારા એ જીવનો ઉદ્ધાર કરવાની એમાં શક્તિ છે. અને એટલા માટે આપણે જ્યારે ષોડશ ગ્રંથનું અવગાહન કરીએ, એનું સ્મરણ કરીએ, ત્યારે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણની જે ફિલોસોફી છે, એમનું જે તત્વચિંતન છે, એમનું જે દર્શન છે, એટલા બધા ગૂઢ અર્થમાં સરળતાથી કરીને આપણને સમજાવ્યું છે, તેની આપણને શુદ્ધિ થાય છે. આજે વિચાર કરો કે સાંપ્રત સમયમાં વેદોનું અધ્યયન કરવું એ આપણા સામાન્ય જીવો માટે શું શક્ય છે ખરું? સાંપ્રત સમયમાં શ્રુતિઓનું, ઉપનિષદોનું સ્મરણ કરવું કે પુરાણોનું અધ્યયન કરવું તે આપણા સામાન્ય જીવો માટે શક્ય છે ખરું? પરંતુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ વેદ, બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, પુરાણ આ બધાનો સાર ષોડશ ગ્રંથમાં સમાવી અને ષોડશ ગ્રંથ રૂપે આપણને અમૃત પ્રદાન કર્યું છે કે જેના દ્વારા આપણે પ્રભુની લીલાને, પ્રભુના ગુણોને, પ્રભુના ધર્મને સહેલાઈથી, સરળતાથી આપણે સમજી શકીએ છીએ. સાંપ્રત સમયમાં આપણી સામે એક બહુ મોટો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે એક વૈષ્ણવ તરીકે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એક વૈષ્ણવ તરીકે આપણું કર્તવ્ય શું છે અને આપણું કર્તવ્ય શું નથી. કઈ વસ્તુ કરવી જોઈએ ને કઈ વસ્તુથી બચવું જોઈએ. આવા સમયમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના જે વચન છે એ વચન સાંપ્રત સમયમાં એટલા બધા આપણને ઉપયોગી છે કે આપણને દીર્ઘ દ્રષ્ટિતાથી એક સરળ માર્ગ મળે છે. અને એ માર્ગ ઉપર જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણો કેવલ એક જ અહમ છે કે પુષ્ટિજીવ તરીકે પ્રભુની પ્રાપ્તિ આપણે કેમ કરવી જોઈએ. સાંપ્રત સમયમાં સેવા કરતા કરતા આપણો જે ભાવ દ્રઢ થવો જોઈએ, સેવા કરતા કરતા આપણા ચિત્તની જે પ્રવણતા છે તે સેવામાં લાગવી જોઈએ, સત્સંગ કરતા કરતા જે મનની એકાગ્રતા છે તે સત્સંગમાં લાગવી જોઈએ. આ બધું તો આજે આપણાથી કોશો દૂર થઈ ગયું છે. સત્સંગ કરતા કદાચ આપણને ફોન આવી જાય તો સત્સંગ એક બાજુ રહી જાય ને ફોનમાં આપણે 10 મિનિટ ચોંટી જઈએ. આજે આપણી આ પરિસ્થિતિ થઈ ગઈ છે. સેવા કરતા કરતા પ્રભુને જો સ્નાન કરાવીએ અને એ સ્નાન કરતા કરતા જો ડોરની બેલ વાગી ગઈ તો પ્રભુ 10 મિનિટ તે પટ્ટા ઉપર બિરાજતા સ્નાનના. આપણે ડોરની બેલ ખોલી અને જીયાબેન સાથે વાતમાં લાગી જઈએ છીએ. કારણ કે મહાપ્રભુ શ્રી વલ્લભના મૂળભૂત સિદ્ધાંતોને જે આપણે સમજી નથી શક્યા. ખૂબ જ જો આપણે સમજીએ તો આપણા માટે એટલા બધા સરળ છે કે આપણું જે દૈનિક જીવન છે એ જીવનની વ્યવસ્થા કેમ જીવવી એ શ્રી મહાપ્રભુ વલ્લભે આપણને સેવા માર્ગ, ભક્તિ માર્ગ દ્વારા સમજાવ્યું છે. આજે આપણે સેવા કરીએ, સેવામાં અપરસ કરવી પડે, ઠાકોરજીની સેવા કરતા આચાર વિચારોનું ધ્યાન રાખવું પડે. મહાપ્રભુજીના સમયમાં તો લગભગ બધા જ જીવન મર્યાદી પૂર્વકનું જ આચરણ હતું. મર્યાદી વ્યવસ્થા કોઈ અલગથી ઉત્પન્ન નથી થઈ. બધાનું આચરણ જ એવું હતું કે મર્યાદી જેવી જ વ્યવસ્થા પોતપોતાના ઘરોમાં હતી. આજે સાઉથના ગામડાઓમાં અમે જઈએ, અમારા અંબાજીનું ગામ પણ ત્યાં જ છે, અમારા ભાભીનું ગામ પણ એ બાજુ છે, આંધ્રના જે નાના ગામડાઓ છે એ ગામડાઓમાં જ્યારે અમે જઈએ ત્યારે
ત્યાંની વ્યવસ્થા એવી છે કે ઘરમાં તમે બહારથી એન્ટ્રી મારો તો સૌથી પહેલા બાથરૂમમાં સ્નાન કરીને પછી તમને ઘરમાં એન્ટ્રી મળે, પહેલા તમને એન્ટ્રી મળતી. સામાન્ય નાના ગામડાઓમાં પરિસ્થિતિ છે. એ લોકો વૈષ્ણવ નથી, શંકર મતના છે, પણ છતાં પણ આચાર વિચારનું એટલું ધ્યાન રાખે છે કે એમનું માનવું એવું છે કે સેવા માર્ગ છે, ભક્તિ માર્ગ છે. જો આચાર વિચારનું ધ્યાન રાખશું તો આપણા મનની શુદ્ધતા ત્યાં થશે. આજે હાથ ખાસા કેમ કરવા, માથેથી સ્નાન શું કામ કરવું, આપણે માનતા ન હતા, પણ 2022-23 કોરોના આવ્યો ને આપણને સમજાવી દીધું કે ભાઈ હાથ શું કામ તમારે ખાસા કરવા જોઈએ અને કેટલી વાર કરવા જોઈએ. પરિસ્થિતિ આપણી એ છે કે આપણા આચાર્યોએ આપણને જે સિદ્ધાંતો જે સમજાવ્યા છે, આપણા આચાર્યોએ જે આપણને આજ્ઞા કરી છે, ટોકી ટોકીને આપણને કહ્યું છે, પણ જ્યાં સુધી આપણા હૃદયમાં ભય ન લાગે ને ત્યાં સુધી આપણે એને માનવાનો પ્રયત્ન પણ કરતા નથી વિષ્ણુ. અને એટલા માટે જ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના જે સિદ્ધાંતો છે, એમની જે આજ્ઞા છે, એનું પાલન કરતા કરતા જ્યારે આપણે ભક્તિ માર્ગીય વૈષ્ણવી પરંપરાનું જીવન જીવીએ છીએ ત્યારે ખરેખર આપણું જીવન દિવ્ય, અલૌકિક અને પ્રભુમય બને છે. શ્રી મહાપ્રભુજી આપણને સમર્પિત જીવનની આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજી આપણને સેવાની આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજી આપણને સત્સંગની આજ્ઞા કરી છે, શ્રી મહાપ્રભુજી આપણને ભગવદ નામ લેવાની આજ્ઞા કરી છે. અને એના વિસ્તાર રૂપ જ્યારે આપણે જોઈએ તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આ બધી જ વાતોને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજાવી છે કે તમે વૈષ્ણવ છો તો તમારું જીવન કેવું હોવું જોઈએ. કેવલ કોઈની નિંદા, કોઈની ટીકા કરવાથી આપણું જીવન વૈષ્ણવી નથી બનતું. ખરેખર જો બ્રહ્મ સંબંધ થયું છે તો હૃદયમાં એ ભાવને પેલા લાવવો પડે છે. હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણ પ્રત્યે જ્યારે સમાન ભાવ ઉત્પન્ન થાય છે, ઠાકોરજીના ચરણોમાં જ્યારે આપણો દ્રઢ આશ્રય થાય છે, શ્રી ગુરુદેવની કૃપાથી જ્યારે આપણે માનીએ છીએ કે આપણને પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ મળ્યો છે, અને ભગવદીઓનો જ્યારે આપણને સંગ થાય છે, ત્યારે ખરેખર આપણું જીવન અલૌકિક અને દિવ્ય બને છે. વિષ્ણુ શ્રી હરિરાય પ્રભુ ચરણે શિક્ષાપત્રમાં આ બધી જ વાતોને ખૂબ વિસ્તારતાથી આપણને સમજાવી છે કે આપણું જે વૈષ્ણવી જીવન છે એ વૈષ્ણવી જીવનમાં એટલી સૂક્ષ્મતાથી ધ્યાન રાખવું જોઈએ કે આપણા હૃદયનો જે ભાવ છે, આપણા હૃદયની જે પ્રક્રિયા છે, એ ભાવનું ક્યારે પણ ખંડન ન થાય. કારણ કે આ જીવન આપણને અનેક યુગો પછી આ પ્રાપ્ત થયું છે. શ્રીમદ ભાગવતજીમાં પણ ખૂબ જ સુંદર સમજાવ્યું છે કે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. જીવાત્માને આ મનુષ્ય જીવન બહુ દુર્લભતાથી પ્રાપ્ત થાય છે, અને એમાં પણ જ્યારે વૈષ્ણવી જીવન જીવવાનો એક મોકો મળ્યો છે ત્યારે ખરા અર્થમાં એને વૈષ્ણવી જીવન આપણે બનાવી લેવું જોઈએ. આપણે કીર્તનોમાં, પદોમાં પણ એને ગાઈએ છીએ. આજ જે મૂળ તત્વની વાત છે તે આપણા ભગવદીઓએ ગરબાના માધ્યમથી, ઢોલના માધ્યમથી બહુ સહજતામાં આપણને સમજાવી દીધી છે કે આજનો લાવો લીજી રે, કાલે કોણે દીઠી છે. આ કેવલ બોલવાના શબ્દ નથી, આની પાછળની જે તાર્કિક વ્યવસ્થા છે, આની પાછળનું જેમનું ગહન ચિંતન છે, એને સમજી આપણા જીવનમાં યથાર્થ રૂપે ઉતારવાનો જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણું જીવન ખરા અર્થમાં સાચું વૈષ્ણવી જીવન બને છે. પ્રભુ કૃપાથી, મહાપ્રભુ શ્રી વલ્લભની કૃપાથી આપણને જે વૈષ્ણવી જીવન મળ્યું છે એ વૈષ્ણવી જીવનમાં પણ ભગવદ સેવા કરવાનો જે આપણને એક અલૌકિક અવસર મળ્યો છે, એ સેવા દ્વારા પ્રભુની સન્મુખ રહેવાનો, પ્રભુની લીલાનું સ્મરણ, ગુણગાન કરવાનો જે આપણને અલૌકિક અવસર મળ્યો છે,
એ અવસર આપણા જીવનમાંથી ન ચાલ્યો જાય એનું આપણે સતત ધ્યાન રાખવાનું છે. શ્રી મહાપ્રભુજીએ ખૂબ જ સુંદર આજ્ઞા કરી છે કે ચેતસ્તત પ્રવણમ સેવા, કે ચિત્તની પ્રવણતા, ચિત્તને પ્રભુના ચરણોમાં લગાડવું એ જ સાચા અર્થમાં સેવા છે. જેમ એક સોય હોય, એ સોયનો નાકું હોય અને એ નાકામાં જ્યારે આપણે દોરો પરોવીએ ત્યારે સંપૂર્ણ મનને, સંપૂર્ણ ધ્યાનને ત્યાં કેન્દ્રિત કરવું પડે છે. અને જો મન ત્યાં કેન્દ્રિત ન થાય તો તેના નાકામાં દોરો જતો નથી. એવી રીતે જ્યારે આપણે સત્સંગ કરવા બેસીએ છીએ, જ્યારે આપણે સેવા કરવા બેસીએ છીએ, ત્યારે આપણા મનને, આપણી ઇન્દ્રિયને, આપણા ચિત્તને પ્રભુના ચરણમાં સમર્પિત કરવું પડે છે, ત્યાં કેન્દ્રિત કરવું પડે છે, જેથી કરીને આપણું મન, આપણું ચિત્ત પ્રભુની સેવામાં લાગી રહે. વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો આના આવે છે. જે લોકો નિત્ય 84-252 વૈષ્ણવનું સત્સંગ કરતા હશે, રાજા આસકરણનો જો પ્રસંગ લઈએ તો યુદ્ધ કરતા કરતા પણ એમનું સદૈવ ચિત્ત એમના ઠાકોરજીમાં હતું ને યુદ્ધ કરતા કરતા પણ એમના વસ્ત્રમાં કડી ઢોળાઈ ગઈ અને એ સ્વાનુભાવ પ્રત્યક્ષ પ્રભુ એમને જતાવ્યો છે. જીવનના કોઈ પણ ખૂણામાં હોઈએ, પરંતુ આપણા ચિત્તની પ્રવણતા જો આપણા પુષ્ટિ પુરુષોત્તમમાં હોય, આપણું મન જો આપણા પ્રભુમાં લાગેલું હોય, તો આપણે જ્યાં બેઠા છીએ ત્યાં બેઠા બેઠા એ પ્રભુ આપણને સાક્ષાત્કાર, સ્વાનુભાવ અવશ્ય જતાવે છે. આ પુષ્ટિ ભક્તિ માર્ગની વિશેષતા છે વૈષ્ણવ. કોણ શું કરે છે, કોણ શું નથી કરતું, કોણ કોના માટે કરે છે, કેમ કરવું જોઈએ, કેમ ન કરવું જોઈએ, આ બધા પ્રપંચોમાં ન પડતા શ્રી મહાપ્રભુજી એક જ રસ્તો બતાડ્યો છે કે પ્રભુની પ્રેમપૂર્વક, આગ્રહપૂર્વક સેવા કરવી છે. મારો બાજુવાળો શું કરતો હોય મારે શું કામ ચિંતા કરવી, મારો સામેવાળો શું કરતો હોય મારે શું કામ ચિંતા કરવી. મારે તો મારો ધર્મ શું છે, મારું કર્તવ્ય શું છે, મારે શું કરવું છે ને મારે શું નથી કરવું છે, આ બાબતનો વિચાર મારે કરવો જોઈએ. અન્યથા બીજો કોઈ વિચાર કરવાની મારે આવશ્યકતા રહેતી નથી. આપણે જે સંસારમાં રહીએ છીએ, શંકરાચાર્ય જેવા પણ મહાન આચાર્યોએ સંસારને અસાર કહ્યો છે. અસારે ખલું સંસાર. મહાપ્રભુજીએ પણ ખૂબ જ સુંદર વાત કરી છે કે તમારો જે સંસાર છે, તમારો જે ગૃહસ્થાશ્રમ છે, એ સંસારને, એ ગૃહસ્થાશ્રમને તમે જો ભક્તિ માર્ગમાં પ્રભુના ચરણોમાં સમર્પિત કરશો, તમારો સંસાર પ્રભુમય બની જશે. અને તમારા ગૃહસ્થાશ્રમને તમે જો લૌકિકમાં જવા દેશો તો તમારો ગૃહસ્થાશ્રમ લૌકિક બની જશે. બહુ સીધી અને સરળ વાત છે. આજે આપણા ઘરમાં આપણા વડીલો હોય, આપણો પતિ હોય, આપણા દીકરા હોય, આપણો પરિવાર હોય, અને એ પરિવાર જો સાથે હળી મળી પ્રેમપૂર્વક, આગ્રહપૂર્વક પ્રભુની જો સેવા કરતા હોય, ઘણા એવા પરિવારો જોયા છે, કાશીમાં છે, પછી મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના અમુક ગામડાઓમાં છે, કે જ્યારે હમણાં ઘરે જઈએ તો પરિવારના 10 જણા હોય તો કોઈ કીર્તન કરતું હોય, કોઈ ઠાકોરજીની નિજ સેવામાં હોય, કોઈ સૈયાની સેવામાં હોય, કોઈ જલઘરાની સેવામાં હોય. આખો પરિવાર સાથે મળીને જ્યારે સેવા, આપણા ગૃહસ્થાશ્રમને જ્યારે પ્રભુની સેવામાં વિનિયોગ કરીએ ત્યારે ખરેખર એ સેવાનો દિવ્ય અને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ યથાર્થ રૂપે આપણે પ્રયત્ન કરીએ કે આપણું જે જીવન છે, આપણી જે જીવનની પદ્ધતિ છે, આપણી જે જીવનની શૈલી છે, એ પ્રભુ માટે છે, પ્રભુથી છે, અને પ્રભુ માટે જ આપણી હંમેશા રહેવી જોઈએ. મોટા મંદિર વાળા શ્રી ગોકુલનાથજી મહારાજશ્રીએ પોતાના વચનામૃતમાં ખૂબ જ સુંદર આજ્ઞા કરી કે જે દિવસથી આપણું હસવું કૃષ્ણ માટે થઈ જાય, જે દિવસથી આપણું રડવું કૃષ્ણ માટે થઈ જાય, જે દિવસથી આપણું ખાવું કૃષ્ણ માટે થઈ જાય,
જે દિવસથી આપણું શું એમ જીવનની દરેક પ્રક્રિયા જ્યારે કૃષ્ણ માટે થઈ જાય ત્યારે એમ માનવું કે શ્રી મહાપ્રભુજીના વચન ઉપર આપણે ચાલી રહ્યા છીએ. આજે રડવું તો પણ કૃષ્ણ માટે, હસવું તો પણ કૃષ્ણ માટે, જમવું તો પણ કૃષ્ણ માટે. આપણું તાત્પર્ય જ્યારે કૃષ્ણથી બંધાઈ જાય, આપણી મધ્યસ્થામાં જ્યારે કૃષ્ણને આપણે બેસાડી દઈએ ત્યારે આપોઆપ આપણું જીવન કૃષ્ણમય થવા લાગે છે. વિચાર કરો કે આપણે ત્યાંથી જાન જવાની હોય અને જાનમાં સવારના 4 વાગે ઉઠીને જ્યારે આપણે જવાનું હોય તો આપણે શું કરીએ કે સવારના 3:30-4 વાગે ઠાકોરજીને જગાડી રાજભોગ સુધી સેવાનો ક્રમ કરી બધો ક્રમ નિપટાવીને પછી જાનમાં જવાનો પ્રયાસ કરીએ છીએ ને. એની બદલે એવું વિચાર્યું હોય કે ભાઈ જાનૈયા ભલે બધા જાય, મારા ઠાકોરજીની જે સેવા છે હું કરી અનવસરના સમયમાં હું એ પ્રસંગમાં હાજરી આપી આવીશ, તો પ્રભુને આનંદ આવે કે ના આવે? સાંપ્રત સમયની પરિસ્થિતિ એ છે કે પ્રભુને આપણે સમર્પણ નથી કર્યું, આપણા હિસાબે પ્રભુ ચાલી રહ્યા છે અને એટલા માટે આ ભક્તિ માર્ગીય વ્યવસ્થામાં ગડબડ થઈ રહી છે. આપણે જેમ કરીએ છીએ એમ પ્રભુની સેવા થઈ રહી છે, પ્રભુની પ્રસન્નતાથી પ્રભુની સેવા નથી થઈ રહી. આપણી સવારના 3 વાગ્યાની ટ્રેન છે તો 2 વાગે પ્રભુને મંગળા થઈ જાય છે. આપણી સાંજના 5 વાગ્યાની ટ્રેન છે તો 4 વાગે પ્રભુને શયન થઈ જાય છે. પ્રભુના સમયથી હું મારી જીવનની વ્યવસ્થા બનાવીશ એવો વિચાર, એવી વ્યવસ્થા જ્યારે જીવનમાં થાય ત્યારે સમજી લેજો કે પુષ્ટિ ભક્તિ માર્ગના પ્રથમ પગથિયા ઉપર આપણે ચડી રહ્યા છીએ. એટલા માટે જ કૃષ્ણને આપણા મધ્યબિંદુમાં રાખી, કૃષ્ણથી આપણું તાત્પર્ય બાંધી આપણા જીવનની વ્યવસ્થા એવી બનાવીએ. કોણ શું કરે છે, કોણ શું નથી કરતું એ બધા પ્રપંચોમાં ન પડતા મારું કર્તવ્ય શું છે, મારે શું કરવું જોઈએ એ બાબત તો આપણે વિચાર કરી અને આપણા આ અલૌકિક જીવનને, આપણા આ વૈષ્ણવી જીવનને આપણે પ્રભુમય, ભગવદમય બનાવવાનો યથાર્થ પ્રયત્ન કરી લઈશું. પ્રભુએ આપણને જીવનની વ્યવસ્થાની અનેક તકો આપણી આપી છે, પરંતુ એ તકોને યોગ્ય સમયે, યોગ્ય જીવનમાં કઈ રીતના ઉપયોગમાં લેવી એ માર્ગદર્શન આપણા આચાર્યો સમય સમય પર આપણને આપે છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય પછી પ્રભુચરણ શ્રી ગુસાઈજી આપણું માર્ગદર્શન કર્યું છે. શ્રી ગુસાઈજી પછી 7 બાળકોએ આપણું માર્ગદર્શન કર્યું છે. 7 બાળકો પછી શ્રી હરિરાયજી પુરુષોત્તમજી આપણું માર્ગદર્શન કર્યું છે. જ્યારે જ્યારે પુષ્ટિ સંપ્રદાય ઉપર કોઈ વિટંબના આવી છે, જ્યારે જ્યારે પુષ્ટિ સંપ્રદાય ઉપર કોઈ પ્રહારો થયા છે, ત્યારે ત્યારે આચાર્યોએ યથા સમયે સિદ્ધાંતોની રક્ષા કરી, પુષ્ટિ સંપ્રદાયની રક્ષા કરી અને આપણા ધર્મને સાચવ્યો. શ્રી ગોકુલનાથજીના સમયમાં ત્યારના શાસનને ધ્યાનમાં રાખીને તિલક અને કંઠી ઉપર આંચ આવી. એવા સમયે નિડરતાથી પોતાના ધર્મને ટકાવી રાખવા માટે શ્રી ગોકુલનાથજી સ્વરામજીથી શ્રીનગર સુધી પદયાત્રા કરી અને ફરમાન પાછું લેવડાવ્યું છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે વૈષ્ણવ કે જ્યારે જ્યારે ધર્મ પર આંચ આવી છે ત્યારે ત્યારે આપણા આચાર્યોએ ધર્મની રક્ષા માટે પોતાના જીવનને સમર્પિત કરી દીધું છે. અને એટલા માટે જ આપણો જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે, આપણી જે વૈષ્ણવી પરંપરા છે, એ કેવલ આજકાલની પરંપરા નથી. એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા નારદજી આદિ શિવજીથી લઈ બાદરાયણ વ્યાસજી સુધી, બિલ્વ મંગલાચાર્યથી લઈ અને શ્રી મહાપ્રભુજીથી અદ્યાવધિ સુધી પરંપરાઓ ચાલી છે. અને એટલા માટે આ પરંપરાઓ શાશ્વત છે. વૈષ્ણવ મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે એ તો આપણા જીવનમાં ઉપયોગી છે જ, સાથે સાથે જે પરંપરામાં આપણે જે વહન કરીએ છીએ એ પરંપરાઓનું પણ ચિંતન કરવું આપણા માટે અમૂલ્ય છે. આજે કોઈ આપણને પૂછે કે આપણા ગુરુદેવનું નામ શું, તો ગુરુદેવના નામ સુધી આપણને કદાચ ખબર હોય, એમની 1-2 પેઢી સુધી ખબર હોય,
પણ આપણી પરંપરાનું જ્યારે આપણને સ્મરણ કરવાનું કહે તો મહાપ્રભુજી ગુસાઈજી પછી કઈ પરંપરામાં આપણો ગુરુ કરાવે છે તેની આપણને ખબર પણ હોતી નથી. જ્યારે પ્રાચીન કાલોમાં કેવલ પુષ્ટિ ભક્તિ માર્ગ નહીં, માધવ સંપ્રદાયમાં, રામાનુજ સંપ્રદાયમાં આજે પણ પ્રથા છે કે જ્યારે એમના ઈષ્ટની, એમના પ્રભુની સન્મુખ જાય એમના અનુયાયી વર્ગ, ત્યારે રામાનુજ માધવથી લઈને અત્યાર સુધી જે એમના ગુરુ પરંપરાના આચાર્યો છે એમનું સ્મરણ કરે, એમનું અવગાહન કરે અને પછી કાન પકડીને પ્રભુને વિનંતી કરે કે આમની કૃપાથી હું આજે તમારી પાસે ઉભો છું. એમ આપણે જ્યાં ઠાકોરજી પાસે જે આપણે બેઠા છીએ, પ્રભુ આપણને એમની સમીપ રાખે છે, તે આપણું સામર્થ્ય નથી, તે મહાપ્રભુ શ્રી વલ્લભનું સામર્થ્ય છે કે એમની કૃપાથી આજે આપણને ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે અને ઠાકોરજીની સેવા આપણને મળી રહી છે. કીર્તનોમાં પણ ગવાય છે, આપણે જે લોકો કીર્તનોનું સ્મરણ કરે છે, જો પે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોત તો વસુધા રહેતી સુની, નાતર લીલા હોતી. જીવન વલ્લભ પ્રગટે આ કલી में જીવન વલ્લભ પ્રગટે. આ બધા કીર્તનોથી આપણે સમજી શકીએ છીએ કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનું ભૂતલ ઉપર પ્રગટ થવું તે કેવલ પ્રાગટ્ય નિમિત્ત માત્ર ન હતું, પરંતુ સાચા અર્થમાં આપણા જેવા જીવોને પ્રભુના શરણમાં સોંપી અને પ્રભુ સુધી પહોંચાડવાનું એક દુર્ગમ અને અલૌકિક કાર્ય હતું. આજે આપણા ઘરમાં એ પુષ્ટિ પુરુષોત્તમ બિરાજી રહ્યા છે, આપણા ઘરમાં શ્રી ઠાકોરજી બિરાજીને આપણી સેવાનો અંગીકાર કરી રહ્યા છે, તે આપણું સામર્થ્ય નથી, પરંતુ શ્રી મહાપ્રભુ વલ્લભની કૃપાથી આપણી સેવાનો તે સીધે સીધો અંગીકાર કરી રહ્યા છે. અને એટલા માટે જ વૈષ્ણવો જ્યારે જ્યારે આપણે પ્રભુની સન્મુખ જઈએ ત્યારે મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, ગુસાઈજીના સાતલાલજી, ગુરુદેવ, આ બધાની જ કાની જ્યારે આપણે પ્રભુને આપીએ ત્યારે પ્રભુને ખબર પડે કે આ શ્રી મહાપ્રભુજીનો સેવક છે ને મારી સેવામાં તે આવ્યો છે. અખંડ બ્રહ્માંડના નાયક એવા પ્રભુ પાસે આપણા જેવા અનેક જીવો છે. હું એમ કહું કે હું પુરુષોત્તમલાલજી પ્રભુ આપની સામે આવ્યો છું તો મારા જેવા હજારો પુરુષોત્તમલાલજી ત્યાં છે, પરંતુ પ્રભુ પાસે મારી ઓળખાણ કોનાથી છે કે હું શ્રી વલ્લભનો સેવક છું, શ્રી મહાપ્રભુજીનો સેવક છું. જેવું શ્રી મહાપ્રભુજીનું નામ પડે છે એવા શ્રી ઠાકોરજી ચોકી જાય છે કે આ તો મારા મહાપ્રભુજીનો સેવક છે, અને તરત એ સેવકોનો સેવાનો પ્રભુ પ્રેમથી અંગીકાર કરે છે. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજી, ગુસાઈજીના સાતલાલજી, ગુરુદેવ, આ બધાની જ કાની દ્વારા આપણી સેવાનો પ્રભુ સીધે સીધો અંગીકાર કરે છે. અને એટલા માટે જ વૈષ્ણવો જ્યારે જ્યારે આપણે પ્રભુની સન્મુખ થઈએ છીએ, જ્યારે જ્યારે પ્રભુની સમીપ થઈએ છીએ, જ્યારે જ્યારે સેવા કરીએ છીએ, ત્યારે આપણા આચાર્ય ચરણની આડીથી, શ્રી ગુસાઈજીની આડીથી આપણી સેવા પ્રભુ અંગીકાર કરે છે. આપણે સૌ પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવ છે, ખરેખર આપણી પર પ્રભુની કૃપા છે. અને એ કૃપા એટલા માટે છે કે આપણે નિરંતર પ્રભુની સન્મુખ રહીએ છીએ. શ્રી હરિરાયજીએ શિક્ષાપત્રમાં જેમ દુત્સંગ ઉપર ભાર મૂક્યો છે, જેમ સત્સંગ ઉપર ભાર મૂક્યો છે, એમ સન્મુખતા ઉપર પણ ભાર મૂક્યો છે કે નિરંતર આપણે પ્રભુની સન્મુખ અવશ્ય રહેવું જોઈએ. મહાપ્રભુજી આજથી 500 વર્ષ પહેલા જ નિબંધમાં ખૂબ જ સુંદર આજ્ઞા કરી. વિચાર કરો કે આજથી 550 વર્ષ પહેલા મહાપ્રભુજી આજ્ઞા કરી દીધી કે અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા, કે અત્યારના કલયુગમાં લગભગ બધા મને વિરુદ્ધ આચરણ કરવા વાળા દેખાઈ રહ્યા છે. આ આજ્ઞા શ્રી મહાપ્રભુજી 550 વર્ષ પહેલા. આજે આપણે વિચાર કરીએ તો મહાપ્રભુજીને 550 વર્ષ પહેલા દેખાઈ આવ્યું કે લગભગ બધા વિરુદ્ધ આચરણ કરવા વાળા દેખાઈ રહ્યા છે. અને એટલા માટે જ શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી, જેમાં સ્પષ્ટપણે નિર્દેશ કરી દીધો કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલે ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્ભવ.
સાંપ્રત સમયમાં લગભગ બધા જ તીર્થો મંત્રો બધા જ નષ્ટ થઈ રહ્યા છે, પરંતુ એક જો શાશ્વત હોય તો તે શાશ્વત છે પ્રભુની શરણાગતિ, શ્રી કૃષ્ણનું શરણ. એને જો પકડી લેશો તો કલયુગ તમારો એક વાળ પણ વાંકો કરી શકશે નહીં. અને આપણે એ ચરિત્ર દ્વારા જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે શ્રી મહાપ્રભુજી આસુરવ્યામો લીલા કરી રહ્યા હતા ત્યારે એમના બંને લાલજી શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, એમના અનન્ય સેવકો હાથ જોડીને વિનંતી કરી કે કાકાશ્રી, આપ તો નિત્ય લીલામાં પધારો છો, પરંતુ અમારા જેવા જીવો માટે આપની શું આજ્ઞા છે? ત્યારે મહાપ્રભુજીએ ત્રિદંડ સંન્યાસ ધારણ કર્યો હોવાથી, મૌન વ્રત હોવાથી બાજુમાં રેતીની ઢગલી ઉપર શ્લોકો લખ્યા, જેને આજે આપણે શિક્ષા શ્લોકીના નામથી ઓળખીએ છીએ. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્ય દેહ ચત્યાદય કૃત સર્વથા ભક્ષિષ્યંતિ વિશ્વાનિધિ મતિર્મમ. પોતાના સમગ્ર, ચાહે બિંદુ સૃષ્ટિ હોય કે ચાહે નાદ સૃષ્ટિ હોય, સમગ્ર પુષ્ટિ પરિકર માટે શ્રી મહાપ્રભુજીએ પોતાનો અંતિમ ઉપદેશ આપ્યો છે કે આ કલયુગમાં એક ક્ષણ પણ તો તમે જો પ્રભુથી વિમુખ થશો, યદા બહિર્મુખા યુયમ, તો કલયુગ તમારું આખે આખું ભક્ષણ કરી જશે. તમને ખબર પણ નહીં પડે એવા કલયુગના પ્રવાહમાં તમે તણાઈ જશો. પરંતુ એનાથી વિપરીત તમે જો પ્રભુની સન્મુખમાં રહેશો, તમે જો પ્રભુની સેવામાં રહેશો, જો નિરંતર તમારા ઘરમાં સત્સંગ હશે, નિરંતર પ્રભુનું સ્મરણ હશે, તો કલયુગની પણ તાકાત નથી કે તમારો એક વાળ પણ તે વાંકો કરી શકે. અને એટલા માટે પ્રભુની સન્મુખ રહેવું, પ્રભુની નિશ્રામાં રહેવું આપણા પુષ્ટિજીવો માટે ખૂબ જ આવશ્યક છે. ભગવત કૃપાથી જ્યારે જ્યારે પ્રભુ સદપિતાનો આપણને લાભ મળે, મનોરથો દ્વારા, ગરબા, ઠાકોરજીની સેવા દ્વારા, જ્યારે જ્યારે કીર્તનનો આપણને આનંદ પ્રાપ્ત થાય, ત્યારે બને ત્યાં સુધી લૌકિક વાતો ન કરતા, લૌકિક વ્યવહારોની ચર્ચા ન કરતા, એ પ્રભુનું જે સાનિધ્ય પ્રાપ્ત થાય છે એના ગુણાનુવાદ કરીએ, કીર્તનનું આસ્વાદન લઈએ, જેથી કરીને આપણા હૃદયનો જે પુષ્ટિ ભાવ છે, જે બીજ ભાવ છે, તે દ્રઢ થાય અને ભવિષ્યમાં તે ફલ અંકુરિત થઈ અને સાચું વૈષ્ણવી આપણું જીવન. અને એટલા જ માટે વૈષ્ણવો પ્રભુ કૃપાથી જે કીર્તનના માધ્યમથી આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ, પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે એ પ્રભુની લીલાનું ગુણગાન આપણા હૃદયમાં સ્થિર થાય, આપણો ભાવ દ્રઢ થાય અને સદૈવ આપણી ગતિ મતિ રતિ પ્રભુના ચરણોમાં સ્થિર થાય. બસ એટલી જ પ્રભુના ચરણોમાં વિનંતી કરી મારી વાણીને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી.
આપો Yeah.
जुओ जुओ साहेबियो याद रसियो रास रवे हे माधव न स्वामी सामणिया रे हे माधव दास ना स्वामी सामणिया माधव दास ना स्वामी सामणिया हो भाग्य ब्रज नारी ना हो भाग्य ब्रज नारी श्याम रंग श्याम संग श्याम हमने तेरो ब्रज मावा रसियो रास रवे जुओ जुओ साहेबियो याद रसियो रास रवे जुओ जुओ साहेबियो याद रसियो रास रवे हे परमानंद यशुमतियानंदी परमानंद यशुमतियानंदी यशुमतियानंदी हे परमानंद यशुमतियानंदी परमानंद यशुमतियानंदी आये कुंवर कना अरे खाए कुंवर कराया तो आई आम वेदनया श्री वल्लभाधीश श्री द्वारिकाधीश के श्री श्रीलाल प्यारे
जाए हाय 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 पतली कमर तेरी लगी हर जाओ तेरी मर्दानी नाल गे पाँवों में पाया ओ पाँवों में पाया ये जगन के रण तारे आनंद नाल हाय 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 मुझे बिहारी कजरा रे तेरे मोटे मोटे ने आनंद नाल हाय 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 मन के नगोरा हाय 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 होठों पे लाली हाय 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 कानों में कुंडल हाय 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 तेरे फुकना रे बाल हाय 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 तेरे मन के नगोरा हाय 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 तेरे बालों में काया हाय 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 तेरे आँखों में काजल हाय 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 तेरे माथे पे मुकुट हाय 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 मुझे बिहारी कजरा रे तेरे मोटे मोटे ने
राधे राधे हो धीरे धीरे राधे राधे हो चतुर्भुज 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 हरिद्वारिका नाथ चतुर्भुज चतुर्भुज रूपा निधान दे तुम संभाले तो हमें कौन संभाले तुम संभाले तो हमें कौन संभाले हरि श्री राम श्री राम श्री राम श्री राम लड्डू गोपाल श्री राम लड्डू गोपाल रूपा निधान दे तुम संभाले तो हमें कौन संभाले तुम संभाले तो हमें कौन संभाले ये मेरी नैया है अब तो तेरे हवाले नीला जल भरे तुम संभाले तो हमें कौन संभाले तुम संभाले तो हमें कौन संभाले हे सोमती जी ना सोमती
ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ હે કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ પાનું